હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, જય હિન્દ. હું છું ભૂપેન્દ્ર ગોસ્વામી. આવી ગયો છું તમારી સામે એક નવા વિડીયો સાથે. આજે આપણે ચર્ચા કરવાના છીએ કે પાર્ટ એમાં કયા કયા પ્રશ્નો રદ થઈ શકે છે, જે ફાઇનલ આન્સર કી આવ્યા પછી આપણને ખબર પડશે. પાર્ટ એમાં મિત્રો 13 પ્રશ્નો ગુજરાતી પ્રશ્નોના પૂછાયા છે અને અન્ય 3-4 પ્રશ્નો છે જેમાં 2 ઓપ્શન જવાબ આવે છે. અમુક વિદ્યાર્થીઓએ અલગ ટીક કર્યું છે અને અમુક વિદ્યાર્થીઓએ અલગ ટીક કર્યું છે, પણ એ સવાલના બંને જવાબ સાચા ગણી શકાય એવા છે. તો ચાલો આપણે આજે એની ચર્ચા કરવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ સૌથી પહેલા પાર્ટ એમાં. તો પાર્ટ એમાં કયા કયા પ્રશ્નો રદ થાય એવા છે. તો એમાં 13 પ્રશ્નો તો ગુજરાતી વ્યાકરણના છે જ મિત્રો, પણ બીજા પણ 3 થી 4 પ્રશ્ન એવા છે કે જેના 2 જવાબ આવે છે અને એનો પણ ફાઇનલ આન્સર કી આવે ત્યારે જ ખબર પડશે કે એનું શું કરે છે ભરતી બોર્ડ. આપણે સૌથી પહેલા જોઈ લઈએ ફ્રેન્ડ્સ, એક મિનિટ. હા ફ્રેન્ડ્સ, આ રહ્યા તમારી સામે આ ગુજરાતીના વ્યાકરણના પ્રશ્નો છે જે સિલેબસની બહાર પૂછાયેલા છે અને આ ખૂબ હાઈ લેવલના પ્રશ્નો છે ફ્રેન્ડ્સ. એટલે આ 26મા નંબરનું આ પ્રોવિઝનલ આન્સર કી છે ફ્રેન્ડ્સ. એમાં 26મા નંબરનું ક્વેશ્ચન છે, 27મા નંબરનું ક્વેશ્ચન છે, 28મા નંબરનું ક્વેશ્ચન છે, 29, 30. આ 5 પ્રશ્નો મિત્રો ગુજરાતી વ્યાકરણના છે અને ખૂબ જ અઘરા પ્રશ્નો છે, એટલે આ રદ થવા પાત્ર પ્રશ્ન કહેવાય છે મિત્રો. અને જોઈએ હવે બધાએ વાંધા અરજીઓ તો આપી છે, ભરતી બોર્ડ હવે આના પર શું નિર્ણય લે છે એના પર બધું નિર્ભર કરે છે. હવે બીજા પણ પ્રશ્નો છે ફ્રેન્ડ્સ, હું તમને બતાવું છું. આ રહ્યા ફ્રેન્ડ્સ બીજા પ્રશ્નો. આ પણ 5 જેવા પ્રશ્ન છે જે કોમ્પ્રિહેન્શન છે, પણ આ કોમ્પ્રિહેન્શનની જગ્યા વ્યાકરણ પૂછી લેવામાં આવ્યું છે, જે ખૂબ જ અઘરું લેવલનું છે અને ખૂબ જ હાઈ લેવલનું ગ્રામર છે આ ફ્રેન્ડ્સ. ભાગ્યે જ કોઈને આના જવાબ આવડ્યા હશે. તો તમે જોઈ શકો છો 46મા નંબરનો પ્રશ્ન, 47મો, 48મો, 49મો અને 50મો. ફ્રેન્ડ્સ, આ પ્રશ્નો ખૂબ જ હાઈ લેવલના કહેવાય, કારણ કે આમાં જોડણી પૂછી લેવામાં આવી છે કે કયા શબ્દની કઈ સાચી જોડણી છે. તો મિત્રો આ સિલેબસમાં તો હતું નહીં, તો પણ પૂછી લેવામાં આવ્યું છે. અને પ્રોવિઝનલ આન્સર કીમાં ફ્રેન્ડ્સ 52મો નંબરનો પ્રશ્ન છે, એમાં પણ ઘણા કન્ફ્યુઝન થાય છે. ઘણા એકેડેમી વાળા એનો જવાબ અલગ કહે છે અને ઘણા અલગ કહે છે. પ્રોવિઝનલ આન્સર કીમાં ડી એનો આન્સર આપ્યો છે ફ્રેન્ડ્સ. પછી બીજા પ્રશ્નની આપણે વાત કરીએ તો નીચે આવતા આપણને જોવા મળે છે. આમાં ફ્રેન્ડ્સ 57મો નંબરનો જે પ્રશ્ન છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ કન્ફ્યુઝ થાય છે, કારણ કે એના પણ 2 જવાબ આવી શકે છે, જેમાં વિરોધી અને આગવી બંને સાચા જવાબ કહી શકાય છે મિત્રો. એટલે ફાઇનલ આન્સર કી આવે એટલે આપણને ખબર પડશે કે ભરતી બોર્ડ કયો જવાબ સાચો આપે છે. હજુ નીચે જઈએ ફ્રેન્ડ્સ, તો આમાં ફ્રેન્ડ સૌથી કોન્ટ્રોવર્સિયલ પ્રશ્ન હોય આપણા પેપરમાં તો આ મોકાસદાર અને વેજીટેરિયન છે. આ રિઝનિંગના પ્રશ્ન છે મિત્રો, અને આના જવાબ અલગ અલગ રીતે અલગ અલગ આવે છે ફ્રેન્ડ્સ. કોઈ 70 જવાબ કહે છે તો કોઈ 60 જવાબ કહે છે, એટલે આ પણ પ્રશ્ન રદ થવા પાત્ર છે. અને એના નીચે વેજીટેરિયન વાળું અને ગડમથલ, આ પ્રશ્ન પણ ફ્રેન્ડ્સ એકદમ કોન્ટ્રોવર્સિયલ છે અને આના પણ અલગ અલગ જવાબ આવે છે, એટલા માટે આ પ્રશ્ન પણ રદ થવા પાત્ર છે. તો ફ્રેન્ડ્સ, આ 13 જેટલા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો જે સિલેબસમાં બિલકુલ આપેલા હતા નહીં, છતાં પણ તે પૂછવામાં આવેલા છે. અને પૂછ્યું તો ખરું, પણ એ પણ ઘણું હાઈ લેવલનું પૂછ્યું, જે કોઈને નહીં આવડે એવું પૂછ્યું હતું ફ્રેન્ડ્સ. અને પાર્ટ એમાં અન્ય બીજા 3 થી 4 પ્રશ્નો એવા પણ છે કે જેમના 2 જવાબ આવે છે. અને આ પ્રશ્નોના માટે વાંધા અરજી પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કરી છે, જે ખૂબ સારું છે ફ્રેન્ડ્સ. અને મને એવું લાગે છે કે ભરતી બોર્ડ ચોક્કસથી આના પર કંઈ નિરાકરણ લાવશે, અને નહીં લાવે તો ભરતી બોર્ડને આપણે એક જ આગ્રહ રાખીએ કે આવતી ભરતીમાં કોઈ સિલેબસ આપવાનું નહીં, અને સિલેબસ તમે આપો તો એ સિલેબસમાંથી પ્રશ્ન પૂછો, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોનો સમય અને આટલા 2-3 વર્ષથી મહેનત એ બગડે નહીં મિત્રો. અને ફ્રેન્ડ્સ, જેના પણ પાર્ટ એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ થતા નથી કે 40% ક્રાઇટેરિયા પૂરો થતો નથી, કે તમે 1 કે 2 માર્ક્સથી રહી જાઓ છો, તો તમે ફાઇનલ આન્સર કી આવે ત્યાર સુધીની રાહ જોઈ શકો છો. અને તમે આગળની પરીક્ષાની તૈયારી કરતા હોય એ પણ ચાલુ રાખજો, અને ફાઇનલ આન્સર કી આવે ત્યાર સુધીની આપણે રાહ જોઈશું, કારણ કે મને લાગી રહ્યું છે કે ભરતી બોર્ડ એમાં કઈ ચોક્કસ નિરાકરણ લાવશે. એટલે જે પણ મિત્રો 1 કે 2 માર્ક્સથી કે 0.25 કે 0.50 માર્ક્સથી
પાર્ટ એ માં રહી જાય છે તેમને 40% ક્રાઇટેરિયા પૂરો થતો નથી કે તેમના અમુક માર્ક્સ થી તેઓ રહી જાય છે, તો ફાઇનલ આન્સર કી આવે ત્યાર સુધીની રાહ એ લોકો જોઈ શકે છે. આપણે આશા રાખીએ કે ભરતી બોર્ડ એના ઉપર કોઈ ચોક્કસ નિરાકરણ લાવશે, જેથી કરીને બધા વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ ન્યાય મળશે. નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું કે બધા એકેડેમી વાળાએ આપણાને જે મેરિટ આપ્યું છે એનું આપણે મેરિટ કાઢીશું એવરેજ, અને જે ઓછામાં ઓછું હોય તે પણ બતાવીશું, અને જે વધુમાં વધુ મેરિટ જઈ શકે એ પણ આપણે બતાવીશું. તો નેક્સ્ટ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય હિન્દ.